Hello, students. Welcome to all of you in this brief introduction of your fifth sem, uh, which is થર્મલ એન્જિનિયરિંગ 2. આ તમારો 4 ક્રેડિટનો સબ્જેક્ટ છે, થર્મલ એન્જિનિયરિંગ 2 TE2, જેનો કોડ છે 3351901. અહીંયા તમે જોઈ શકો છો 3351901. ત્યાર પછી આમાં આપણે મેન ફોકસ રહેશે થર્મલ એન્જિનિયરિંગ 2 એટલે આઈસી એન્જિન, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, તેના ટાઈપ્સ, કન્સ્ટ્રક્શન ઓફ આઈસી એન્જિન, ત્યાર પછી એના કમ્પોનન્ટ્સ, ઓકે, એમાં જે સાયકલ આવશે, વેરિયસ સાયકલ્સ આવશે. ત્યાર પછી ઓલ્ટરનેટ ફ્યુલ્સ, એમાં કયા ફ્યુલ યુઝ થાય છે. હવે આપણે કન્વેન્શનલી એટલે જનરલી પેટ્રોલ, ડીઝલ યુઝ કરતા હોઈએ છીએ, તો એના ઓલ્ટરનેટમાં જે ફ્યુલ છે એમાં સીએનજી, એલપીજી એન્ડ સો ઓન, એના વિશે ભણીશું. ત્યાર પછી થર્ડ ચેપ્ટર છે તમારું રેફ્રિજરેશન અને ફોર્થ ચેપ્ટર છે એર કન્ડિશનિંગ. તો આપણે થોડો ડિટેલમાં અભ્યાસ કરીએ આનો. તો આ તમારો બે કલાક એટલે વીકમાં 2 લેક્ચર આવશે, 1 કલાકના, અને 2 લેબ, એટલે એમ થઈને ટોટલ 4 ક્રેડિટ છે. એક્સટર્નલ 70 માર્કની છે, 30 ઇન્ટરનલ છે, ઓકે, 20 છે તમારા વાઇવાના, અને 30 જે છે પ્રોગ્રેસિવ અસેસમેન્ટ, ઓકે. એમ થઈને ટોટલ 150 માર્ક્સમાંથી તમારા કાઉન્ટ થશે. હવે ત્યાર પછી જે તમારું પહેલું ચેપ્ટર છે યુનિટ 1, યુનિટ 1માં જોઈ લઈએ. પહેલું જે ચેપ્ટર છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન, આઈસી એન્જિન. આઈસી એન્જિનના જે સબ ટોપિક છે એના, એમાં આઈસી એન્જિનનો કન્સેપ્ટ, વોટ ઇઝ આઈસી એન્જિન, ઓકે, વોટ ઇઝ ઇન્ટરનલ કમ્બશન એન્જિન, વોટ ઇઝ એક્સટર્નલ કમ્બશન એન્જિન. ત્યાર પછી કમ્પોનન્ટ્સ ઓફ આઈસી એન્જિન, બીજું જે ટોપિક છે કમ્પોનન્ટ ઓફ આઈસી એન્જિન. ત્યાર પછી સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, એટલે એસઆઈ એન્જિન, અને સીઆઈ એન્જિન, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. હવે આ બંને એન્જિનના આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ ભણીશું. તેનું નીટ સ્કેચ ડ્રો કરીને આપણે એનું વર્કિંગ પ્રિન્સિપલ જોઈશું, એના વેરિયસ એલિમેન્ટ જોઈશું, ઓકે. તેમાં કયા કયા ફ્યુલ, કયા ઇગ્નિશન યુઝ થાય છે એ જોઈશું, ઓકે. ત્યાર પછી આપણે એસઆઈ અને સીઆઈ એન્જિન વચ્ચેનો તફાવત જોઈશું, ઓકે. ત્યાર પછી સ્કેવેન્જિંગ શું છે, ટર્બોચાર્જર. ત્યાર પછી કન્સેપ્ટ ઓફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઓફ કોમન રેલ ડાયરેક્ટ ઇન્જેક્શન સિસ્ટમ, CRDI, કોમન રેલ ડાયરેક્ટ ઇન્જેક્શન સિસ્ટમ, ઓકે. દેન સેકન્ડ ચેપ્ટર છે તમારું ઓલ્ટરનેટ ફ્યુલ્સ. ઓલ્ટરનેટ ફ્યુલ્સ છે, ઓકે, એટલે એમાં જે આવશે જે ફ્યુલ છે સીએનજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજી, ઓકે, એની પ્રોપર્ટીઝ કઈ છે, વાય વી નીડ ધીસ ફ્યુલ્સ એઝ એન ઓલ્ટરનેટર, ઓકે, એ આપણે જોઈશું. ત્યાર પછી થર્ડ જે ચેપ્ટર છે રેફ્રિજરેશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજી કેટેગરી છે તમારા સિલેબસની રેફ્રિજરેશન, ઓકે. તેમાં જે સાયકલ આવશે VCRS સાયકલ, એટલે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ, વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ, એ આપણે ડિટેલમાં ફર્ધર અભ્યાસ કરીશું ડ્યુરિંગ ધ કોર્સ. ત્યાર પછી આમાં પીવી અને ટીએસ ડાયાગ્રામ છે. VCRS જે છે એના ટાઈપ ગણવાના છે, તે કન્સ્ટ્રક્શન, હા. તો ત્રીજું જે ચેપ્ટર છે રેફ્રિજરેશન, એમાં VCRS સાયકલ છે, એમાં આપણે પીવી ટીએસ ડાયાગ્રામ ભણીશું. જે પીવી
છે, ટીએસ છે, પીએચ ડાયાગ્રામ્સ, આ જ બધા ડાયાગ્રામ આપણે ડિટેલમાં ફર્ધર અભ્યાસ કરીશું ડ્યુરિંગ ધ કોર્સ. ત્યાર પછી VCRSની ટાઈપ્સ કયા કયા છે, વર્કિંગ પ્રિન્સિપલ, ઓકે, પછી જે એના કોમ્પ્રેસર, જુદા જુદા કોમ્પ્રેસર છે, રેસિપ્રોકેટિંગ, રોટરી, સ્ક્રૂ અને કન્ડેન્સર, ઓકે, એર કુલ્ડ એન્ડ વોટર કુલ્ડ ઇવેપોરેટર છે, ઓકે, ફ્લડેડ શેલ એન્ડ ટ્યુબ ટાઈપ, ઓકે, એક્સપાન્શન ડિવાઇસીસ છે. આ બધા આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ત્યાર પછી આમાં આપણે COP વિશે પણ ભણીશું. કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ COP વિશે ભણીશું, ઓકે. ત્યાર પછી જુદા જુદા જે પ્લાન્ટ, હવે જે આ રેફ્રિજરેશન છે એમાં એપ્લિકેશન ક્યાં ક્યાં છે એ આવી જઈશું આપણે. આઈસ પ્લાન્ટ એટલે આપણે આઈસનો જે પ્લાન્ટ હોય છે એમાં કોલ્ડ સ્ટોરેજમાં કઈ રીતે યુઝ થાય છે, વોટર કુલરમાં કઈ રીતે, આપણે ડોમેસ્ટિક રેફ્રિજરેટર આપણે જોઈએ છીએ આપણા ઘરમાં જે રેફ્રિજરેટર યુઝ કરીએ છીએ એમાં રેફ્રિજરેશન કઈ રીતે યુઝ થાય છે, ઓકે, એના જે વેરિયસ કમ્પોનન્ટ છે કઈ રીતે ઠંડુ રાખે છે, કઈ રીતે કુલિંગ કરે છે, તે આપણે ડાયાગ્રામ વિથ સમજીશું. ત્યાર પછી વેપર એબ્ઝોર્પ્શન રેફ્રિજરેશન, બેઝિક કન્સેપ્ટ ઓફ વેપર એબ્ઝોર્પ્શન રેફ્રિજરેશન, ઓકે, VAR. આ આપણે વેપર એબ્ઝોર્પ્શન રેફ્રિજરેશન સાયકલ ભણીશું વિથ ડાયાગ્રામ. ત્યાર પછી રેફ્રિજરન્ટ, આમાં જે રેફ્રિજરન્ટ યુઝ થાય છે રેફ્રિજરેશનમાં એ આપણે જુદા જુદા રેફ્રિજરન્ટ અને તેની પ્રોપર્ટીઝ વિશે ભણવાના છે, ઓકે. જે એમાં મોસ્ટ કોમનલી યુઝ થાય છે R22, R134A, હાઇડ્રોકાર્બન HC, ઓકે, R717 એમોનિયા. આ બધા રેફ્રિજરન્ટ વિશે આપણે ફર્ધર ડિસ્કસ કરીશું. હવે જે ફાઇનલ ચેપ્ટર છે તમારું એર કન્ડિશનિંગ, ઓકે, એમાં આપણે સાયકોમેટ્રિક ચાર્ટ ભણીશું, ઓકે. વેરિયસ એર કન્ડિશનિંગ પ્રોસેસીસ ઓન સાયકોમેટ્રિક ચાર્ટ, જેટલી પ્રોસેસ છે એને આપણે સાયકોમેટ્રિક ચાર્ટ ઉપર દર્શાવીશું. ત્યાર પછી આમાં સબ ટોપિક છે ડક્સ, એના ટાઈપ્સ કયા કયા છે, ક્યાં યુઝ થાય છે, ઓકે, કયા મટીરિયલના ડક બને છે, ઇન્સ્ટોલેશન, ઓકે. ત્યાર પછી આ ફેન્સ છે, ફેન્સના ટાઈપ્સ છે, ઓકે, કન્સ્ટ્રક્શન, ફીચર્સ, એપ્લિકેશન એન્ડ કોમન ટ્રબલ વિથ ધેર રેમેડીઝ, ઓકે. એટલે જે આપણે મુશ્કેલી આવતી હોય છે તો તેનું નિવારણ કઈ રીતે થાય છે આપણે ભણીશું ફર્ધર ડિસ્કશન. ત્યાર પછી હવે આપણે ફાઇનલી કયા ચેપ્ટરમાંથી કેટલું વેટેજ છે એ આપણે જોઈ લઈએ, તો આપણે એ રીતનું ટાર્ગેટ બનાવીને તૈયારી ફર્ધર ડિસ્કશન કરીશું. તો પહેલું જે ચેપ્ટર છે તમારું ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ એટલે IC એન્જિન, એનું વેટેજ છે 26 માર્ક્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઓફ યોર સિલેબસ, ઓકે. 26 માર્કનું વેટેજ છે. ત્યાર પછી જે ઓલ્ટરનેટ ફ્યુલ છે એનું 26 માર્ક્સનું છે. ત્રીજું જે ચેપ્ટર છે રેફ્રિજરેશન, ઓકે, એનું જે વેટેજ છે 24 માર્ક્સ. અને ફાઇનલી 4 એર કન્ડિશનિંગ, એનું જે વેટેજ છે 14. આમ થઈને ટોટલ તમારા 70 માર્કમાંથી એક્સટર્નલ એક્ઝામ પૂછાશે. તો આઈ હોપ તમને ડિટેલમાં સિલેબસ સમજાયો હશે. હવે આપણે લુક ફોરવર્ડ કરીશું ડ્યુરિંગ ધ કોર્સ. થેન્ક યુ.